હેલો મિત્રો, તો આપણે ફર્સ્ટ વિડીયોમાં જોયું હતું કે પ્રાકૃતિક સંખ્યા શું છે, પૂર્ણ સંખ્યા શું છે, પૂર્ણાંક શું છે, સમય સંખ્યા શું છે એન્ડ વાસ્તવિક સંખ્યા શું છે. અને એ વિડીયોમાં મેં કહ્યું હતું કે એનો નેક્સ્ટ વિડીયો બનશે પાર્ટ 2, જેમાં આપણે શીખીશું કે આ બધાનો યુઝ કઈ રીતે થાય છે, તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકે છે. પહેલી વસ્તુ તો એ કે આના નીચેની બી જે પ્રકરણ આવે છે એમાં આનો યુઝ એક નોર્મલ રીતે શબ્દ તરીકે થઈ શકે છે કે પૂર્ણ સંખ્યાઓનો સરવાળો યા બાદબાકી, એ બધું નોર્મલ આવે છે. બટ એકલા નંબર સિસ્ટમવાળા ચેપ્ટરની વાત કરીએ તેમાં કઈ ટાઈપના ક્વેશ્ચન આવે, તો પહેલાં તો એવું પૂછી શકે, શું બધી પૂર્ણ સંખ્યા એ સમય સંખ્યા છે? આવું ક્વેશ્ચન પૂછે, પૂર્ણ સંખ્યા છે બધી એ સમય સંખ્યા કહેવાય? તો ના, આન્સર આવશે ના. બટ એવું પૂછ્યું હોય કે દરેક સમય સંખ્યા છે એમાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે. દરેક સમય સંખ્યામાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે. સાચું કે ખોટું? તો સાચું, કેમ કે સમય સંખ્યામાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે. બટ જો એવું કીધું હોય કે સમય સંખ્યામાં પૂર્ણ સંખ્યા નહીં, વાસ્તવિક કીધું હોય, વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય? તો ના, તો વાસ્તવિક સંખ્યામાં શું છે, રૂટવાળા બી આવે છે, બરાબર? તો આવી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યાનો વાસ્તવિકમાં થતો નથી. અથવા એવું પૂછે કે પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા અથવા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો પ્રાકૃતિક સંખ્યાનો તમે આગળના વિડીયોમાં જોયું હતું કે કઈ હોય, ક્યાંથી સ્ટાર્ટ થાય, તો 1 થી સ્ટાર્ટ થાય. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ થઈ? 1. તે જ રીતે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ હોય? તો એ જ રીતે પૂર્ણ સંખ્યામાં સ્ટાર્ટ ક્યાંથી થતું હતું? 0 થી. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા 0. આ બે ક્વેશ્ચન બી મસ્ટ આવી શકે છે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, નોર્મલ લેવલે, જે એકદમ ઇઝી હોય છે, બાય ચાન્સ પૂછાઈ શકે. તો આ રીતે બધું એમાં પૂછાતું હોય છે. એન્ડ તમારે અમુક વાર કેવું હોય કે અમુક સ્ટુડન્ટ હોય અથવા અમુક પેપરમાં કેવું હોય કે એ લોકોને યાદ નહીં હોતું હોય છે, એકદમ નોર્મલ. તો એક આ જોઈ લો, એન્ડ નોર્મલ નંબર પ્રાકૃતિક સંખ્યાનો સબસેટ, એટલે આનો સમાવેશ થાય છે આમાં. તો આમાં વચ્ચે કઈ આવે? W, એટલે પૂર્ણ સંખ્યા. પછી પૂર્ણાંક, પૂર્ણાંકની સંખ્યા શું હતી? Z. સબસેટ Z છે. Z પછી શું આવતું હતું? સમય સંખ્યા, એની સંખ્યા શું હતી? Q. પછી આવે વાસ્તવિક સંખ્યા અને એની સંખ્યા શું હતી? R. તો આનો સમાવેશ આમાં થાય છે, આનો સમાવેશ આમાં થાય છે, આનો સમાવેશ આમાં અને આનો સમાવેશ આમાં થાય છે. NWZQR. આ વસ્તુ સિક્વન્સમાં યાદ રાખશો એટલે આ રીતે તમને પૂછે તો તમને ડાયરેક્ટ યાદ આવે, બરાબર? એન્ડ બીજી વસ્તુ કે એવું બી નહીં હોતું કે તમને ખરા ખોટામાં પૂછાય, બરાબર? આ ઓપ્શન કે સાચું ખોટું કદાચ આપ્યું હોય, બટ આ રીતે કોઈ હોય તમને એટલીસ્ટ આ વસ્તુ ખબર હશે કે કઈ સંખ્યામાં કોનો સમાવેશ થાય છે, તો લોકો કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછે તો તમે ઇઝીલી એનો આન્સર આપી શકો છો. અને આ વિડીયો તમારા બીજા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા
નહીં, જેથી મને બી હેલ્પ મળે અને બીજા નવા વિડીયો બનાવવાની પણ મને ઈચ્છા થાય. ઓકે. એન્ડ જો પૂર્ણાંક સંખ્યા આવી ગઈ, વાસ્તવિક સંખ્યા મેં જોયું શીખવાડ્યું કે વાસ્તવિક સંખ્યામાં કોનો સમાવેશ થાય, તો બધી સંખ્યાઓનો. હવે વિકલ્પ કરીને પૂછે કે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે, તો એ કરીને આપ્યું હોય સમય સંખ્યા, બી હોય પ્રાકૃતિક સંખ્યા, સી હોય વાસ્તવિક સંખ્યા, તો અથવા અસમય સંખ્યા બી આવતી હોય, તો એમાંથી શું આવે, તો બી પ્રાકૃતિક સંખ્યા. તે જ રીતે પૂછે સમય સંખ્યામાં કોનો સમાવેશ થાય છે, તો પ્રાકૃતિકનો પૂર્ણ બંને એવી રીતે આપ્યું હોય, પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, વાસ્તવિક સંખ્યા, પ્રાકૃતિક અને પૂર્ણ, તો પ્રાકૃતિક અને પૂર્ણ બંને આવશે. આ રીતે તમારે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. તો આ ધ્યાન હોવું ખૂબ જરૂરી છે. અને પાર્ટ 1 જેને ના જોયો હોય પહેલાં એ ચેકઆઉટ કરી લેજો, કેમ કે એ જ નહીં જોઈએ તો આમાં કંઈ ખબર પડશે નહીં. ઓકે.